અ ડેકેડ 10 વર્ષ પછી તમે શું જુઓ છો કે કોઈ એક વસ્તુ જેના પાછળ તમે ખૂબ મહેનત કરી રહ્યા છો કે ચેન્જ કરવી છે કે ઇમ્પ્લિમેન્ટ કરવી છે સોસાયટીમાં? જે યંગ વૈષ્ણવ્સ છે અથવા યંગ જિજ્ઞાસુઓ છે જેને ભક્તિ કરવી છે પણ ગાઈડન્સ નથી, અથવા ઓલરેડી વૈષ્ણવ ફેમિલીમાં છે, વૈષ્ણવ્સ છે પણ એમને પણ માર્ગદર્શન અગર કોઈ નથી, તો એવા જે કહી શકાય ફર્સ્ટ જનરેશન વૈષ્ણવ્સ કહી શકાય એમને. કરેક્ટ. તો એવા વૈષ્ણવોને કેવી રીતે વલ્લભાચાર્યજીના જે પ્રેક્ટિકલ બ્યુટિફુલ પ્રિન્સિપલ્સ છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ પ્રેક્ટિસ, જેનું કોમ્પ્લિકેટ બનાવી દેવામાં આવ્યા છે, એક્ઝેક્ટલી એ પ્રિન્સિપલ્સને સાચા અર્થોમાં આજના પરિપ્રેક્ષમાં, આજના કોન્ટેક્સ્ટમાં કેવી રીતે સમજી શકે, પ્રેક્ટિસ કરી શકે અને પોતાની લાઈફને ઇમ્પ્રૂવ કરી શકે. ખાલી આજ જીએ મોજ કિયા ઓર કલ ચલે ગયે એવી લાઈફ કરતા કંઈક પર્પસ સાથે જીવે, જીવનમાં કંઈક બિગર પર્પસ હોય, કોઈક સ્પેશિયલ પર્પસ સાથે વ્યક્તિ જીવે, એવું યુથનું જીવન બને. અને ખાલી રીલ્સ જોઈને ટાઈમ સ્પેન્ડ ન કરે, કંઈક સારું કરીને. હું પણ જોઉં છું, એવી વાત નથી, પણ બટ આઈ મીન પણ નોટ ટુવર્ડ્સ ડિસ્ટ્રેક્શન. તો કેવી રીતે લાઈફને પ્રોડક્ટિવ બનાવી શકાય સારી રીતે, સ્પિરિચ્યુઅલી પણ, એની માટે યુથ જાગૃત બને એવા મારા પ્રયાસો રહેશે ભવિષ્ય.